તો અમદાવાદમાં ઘુમા ગામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। ડ્રેનેજની સમસ્યાથી રસ્તાની બાજુમાં ગંદા પાણી વહી રહ્યા હતા। ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દુર્ગંધથી ધમધમતા રસ્તા પરથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે। લાંબા સમયથી ઉદ્ભવેલી સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ડ્રેનેજના પાણીની સમસ્યાથી રોગચાળો વકરવાનો લોકોમાં ડર સતાવી રહ્યો છે। મહાનગરપાલિકા યોગ્ય અને જલ્દી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દુર્ગંધ મારતા રસ્તા પરથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે। તો જનતાને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે। ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા દાવા કરવામાં આવે છે, વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો છે તેની સામે તંત્રની જે સર્વિસ હોવી જોઈએ જે નથી પહોંચી રહી અને તેનો જીવતો જાગતો ઉદાહરણ બોપલ ઘુમા સહિતના વિસ્તારો છે। કારણ કે કોર્પોરેશનની હદમાં ભેળવી કરી દેવાયો છે વિસ્તાર, પરંતુ ડ્રેનેજના પ્રશ્નો એટલા ગંભીર છે કે તેનો કોઈ ઉકેલ જ નથી। આવી ગંભીર સમસ્યા શહેરના ઘુમા વિસ્તારમાં સામે આવી છે। આપ જોઈ શકો છો ઘુમા તળાવની સામેનો આ દેવ એક્ઝોટિકા વિશાળ સોસાયટી વાળો વિસ્તાર છે કે જ્યાં અલગ સેંકડો બ્લોક આવેલા છે, પરંતુ જે પ્રમાણે અહીંના સ્થાનિકોને ડ્રેનેજના પાણીની વચ્ચેથી દૈનિક આ જ રીતે પસાર થવું પડી રહ્યું છે। અને આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા સ્થાનિકો દ્વારા ખાનગી ધોરણે જે ડેબ્રિસ છે તે સતત ઠાલવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। એટલે આ જે ટ્રક છે તે પણ તેના જ માટે લાવવામાં આવી છે અને જે પ્રમાણેની સ્થિતિ છે આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરી, વધુ કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। મારે વાત કરવા માટે ખુદ આ ગટરના પાણીમાંથી થઈને જવું પડી રહ્યું છે, તેના પરથી અંદાજ આવે છે કે કઈ રીતની પરિસ્થિતિ છે। કોર્પોરેશન દ્વારા ફક્ત જે મશીન છે, જેટિંગ મશીન, પમ્પિંગ મશીન મૂકીને સંતોષ માનવામાં આવે છે। કાકા, શું ખરેખર સમસ્યા છે? કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો છેલ્લા 2-3 વર્ષથી છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે આમાં પુષ્કળ સમસ્યા છે। ચોમાસું આવે ત્યારે આ લાઇનની અંદર લગભગ કેડથી નીચે સુધીનો પાણી આમાં ભરાવો થાય છે અને અમારે પોતાનો મડ પંપ લાઈન અને આના પાણી અમારે નિકાલ કરવો પડે। બીજું કે જ્યારે પણ આગળ આ લાઈન નીચી છે, આગળની લાઈન ઊંચી છે, એટલે અહીંથી પાણી આગળ વધતું નથી ને વારંવાર અમે ઉત્તર ગુજરાત ઝોન જે અહીંયા આપણે કોર્પોરેશનને રજૂઆત કરી છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં। મેં આપને કહ્યું તે પ્રમાણે આપ જોઈ શકો છો સ્થાનિકોને એટલી હદે અહીંયા મુશ્કેલી છે કે જે ડ્રેનેજના ભરાયેલા પાણી છે તેનામાં અવરજવર કરવા માટે પોતાના ખર્ચે આ પ્રમાણેનું ડેબ્રિસ નખાવવું પડી રહ્યું છે। એટલે રોડની એક તરફનો ભાગ જે છે તે ડેબ્રિસથી ભરાઈ ગયો છે, કારણ કે કીચડ એટલું છે, ડ્રેનેજના પાણી એટલા છે અને આ પ્રમાણેના દ્રશ્યો કહેવાતી સ્માર્ટ સિટી અમદાવાદ જે ગુજરાતનું સૌથી મોટું મહાનગર છે અને તેના શાસકો સમયાંતરે વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ દાવાની સામે વાસ્તવિકતા આખી અલગ જ છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। અહીં આગળ ગટરનું પાણી સતત આવતું હોય છે અમારી સોસાયટીમાં આગળ અને લોકોને જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। અને તમે જોઈ શકો કે ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે જેના કારણે રોગચાળો ફેલાય છે। મચ્છર, જીવજંતુના ત્રાસથી બધા ખૂબ જ પરેશાન થઈ ગયા છે। બચ્ચાઓ નીચે રમવા નથી ઉતરી શકતા। અમારી નવરાત્રિનો તહેવાર તો ખૂબ બગડ્યો જ છે, પણ દિવાળી પણ બગડવાની તૈયારીમાં છે। એ રીતે અહીંયા ચાલી રહ્યું છે। 4 વર્ષથી અમે હેરાન થઈ, 1 વર્ષથી નહીં તો કોઈ કરતું નહીં, કોઈ વોટ આલવા નહીં આવે હવેથી કદી અને કહેજો જે કરવું હોય કરો, કોઈ અમારી સોસાયટીમાં વોટ નહીં। આજુબાજુમાં હું તો કહી દે નહીં આલો, એ ચોખ્ખી જ વાત છે। પછી આવું હેરાન થઈએ, છોકરા અમારા નીચે ના ઉતરીએ કે મોટા ના ઉતરીએ કે 2 જણ તો પડી ગયા તો એના કોઈ ખર્ચા કોણ આપશે અમને? ये पानी इतना ज़्यादा रोड पे आ रहा है कि रोड पे भी लोग नहीं निकल सकते। सोसाइटी में से बच्चे बाहर नहीं जा रहे हैं, मच्छर इतने हो रहे हैं, बच्चे बीमार हो रहे हैं, बुजुर्ग लोग नहीं निकल पा रहे हैं। अभी आप देखो तो कल हमारे भाई को 2-3 भाई ऐसे गिर गए हैं, उनको इतनी चोट लगी है, उनका अलग खर्चा हो रहा है। आप बताओ इतनी गंदगी में, इतनी स्मेल में कैसे रह सकता है कोई? बहुत ज़्यादा मच्छर की प्रॉब्लम हो रही है। आप पैदल बच्चों को छोड़ना, लेडीज़ों का क्या है, बच्चों को छोड़ने जाना होता है, ट्यूशन छोड़ने जाना होता है, पर कोई काम हम कैसे करें इसमें?